રાઠોડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ થેન્ક યુ ફોર ધ લવલી રિસ્પોન્સ જે તમે લોકો વિડીયો પર બતાવતા હોય છે એના માટે અત્યારે અમે લોકો આવ્યા છે બાય હરી વાવમાં જેનો દાદાની હરી વાવને બી નામથી ઓળખવામાં આવે છે. આ 1499માં બની હતી અને મોહમ્મદ બેગડાએ બનાવવામાં આવી હતી અને એનું નિર્માણ 1499માં જ તે પૂરું થયું હતું અને પછી આ વાવનું નામ બદલી નાખ્યું દાદા હરી વાવમાં. તો ચલો અમે લોકો બે ફર્યા છે ને તમને બી બતાવીએ કેવું છે એમ. તો ફર્સ્ટ નજારો એનો આવો જ છે અહીંથી. આ અહીંયા આગળમાં મેઇન બતાવે છે ને પાછળની સાઈડ આ છે. અહીંયા અમે લોકો ફરતા ફરતા આવશું પછી તમને લોકોને બતાવશું. આ વાવ અંદરની સાઈડ હશે ને? જોઈએ આ શું બનાવેલું અહીંયા એટલે બહુ મોટી લાગે આ તો સીડી. હા મેં એવું અંદર આના અંદર છે ને મેં એવું બી જોયું હતું ત્યાં વિકીપીડિયામાં મેં વાંચ્યું હતું એની અંદર કે આને સીડી બી બનાવેલી છે અંદર વાવમાં જવા માટે. અને બીજું આનું મેઇન રીઝન એવું છે કે આ વાવ એટલા માટે ઓળખવામાં આવે છે કે વાવ તો છે જ તે કરી પ્લસ એના જે પથ્થરો રહ્યા ને નકશીથી બધા બનાવેલા છે. શિલાલેખ જેને કહેવામાં આવે. હા ગાઈસ, તો અમે લોકો પાછળ ત્યાં જોવા ગયા હતા મસ્જિદમાં, પણ મસ્જિદમાં વિડીયો શૂટ અલાઉડ નહોતું ને પછી ડિલીટ કરી દીધું અમે. વાવ અહીંયા અચ્છા અહીંયા નીચે છે ઓ વાવ એટલે બહુ ઊંડી વાવ આ તો જો તો અહીંયા શું છે અહીંયા બી વાવ લે બહુ ઊંડી છે. બહુ ઊંડી લે વાવ અહીંથી જો. અને જવાનો રસ્તો ક્યાં હશે? તો પેલા અમને ત્યાંથી લઈ ગયા હતા ને. અમે લોકો અહીંથી જ જતા હતા. હવે આ બાજુ આગળ જે મેઇન જગ્યા ત્યાં દેખાય ને ત્યાંથી જોઈએ. ત્યાંથી જવાય એવું છે કે નહીં તો ફરતા ફરતા જોતા આવીએ બધી બાજુ. વાવ પણ લે કેટલા કુંડાળા કર્યા બધી જગ્યાએ. અંદર સાફ સફાઈ ચાલે જો. અંદરથી ફરતા ફરતા જ જવાનું હોય. એને પણ વાવ કેમ ની બનાવડાવી હશે આટલી મોટી? ફોટોશૂટ ચાલે ભાઈ અહીંથી જ તને કહું છું ને મેઇન જગ્યા અહીંથી નહીં. તું કે ત્યાં અહીં જઈએ જબરો માણસ છે. હે અહીંથી જવાનું લાગે નીચે અહીંથી. તો મેઇન જગ્યા અહીંથી છે અહીંથી નીચે જવા માટે हम लोग અત્યારે નીચે જઈએ. અચ્છા જો આ નીચે વાસ કરીએ. આ પાણી વાળું અહીંયા વર્ષો જૂનું પાણી લાગે. સિક્કા ફેંકેલા બધા. આ કેટલી ઊંડી હશે આ એરિયા? જતો તું પહોંચતો ત્યાં તો જાતો તું જાતો ખરી પેલા ત્યાં પેલી બાજુ કઈ દેખાય? તાર મોબાઈલમાં વિડીયો ચાલુ કરીને જોઈ લેજે. મને બીક અહીંયા એટલા માટે લાગે. અચ્છા મેન વાવ જે આઈરી છે પણ એ બંધ કરી દીધેલી એમ. ગાઈસ, અમે લોકો મેન વાવના અંદર અહીંયા આવી ગયા છે પણ આ લોકો અહીંયા છે ને જાળી લગાવી દીધી છે કોઈ અંદર જાય નહીં ને એના માટે અહીંયા. અને મેન છે ને એક આ બીજી વાવ અહીંયા જે બતાવે છે ને એ અહીંયા છે પણ આ તો ખાલી
ખબર નહીં તેના માટે આમાં બી નીચે જાળી લાગી એવું લાગે છે. અને ઉપરની સાઈડ ખુલ્લું લાગે ને સીડીઓ અહીંયા આ બાજુ છે. ચાલો ભાઈ પાછા જતા રહીએ આપણે હવે. પેલી બાજુ ઉતરાય એવું તો નહીં અંદર, કેમ કે ગાઈડન્સ વગર ત્યાં ના જવાય જગ્યાએ. સમજો તું? આમાં સીડિયા લાગે અહીંયા. લાઇટ ના ચાલુ, લાઇટ બંધ રાખ. હા એમ. એનું કારણ કાને ચોંટી જશે લાઇટ ચાલુ હશે તો. આથી કામ કરેલું ને અહીંયા. આ બાજુ બી એવું જ છે ને. અહીંયા બી એ ટાઈપનું જ છે. આ શું બનાવેલું? હાય ગાઈસ, અમે લોકો અત્યારે અહીંયા છે ને ફોટોશૂટ કરી દીધું. ફરીથી પાછા ઉપર જઈએ છીએ જોવા માટે. ત્યાં બીજું કહી દઉં મને, કેમ કે ઉપરથી એક વ્યૂ લેવો જરૂરી છે એના માટે. ફરતા ફરતા અમે લોકો અત્યારે ઉપર આવી ગયા. હવે જોઈએ ઉપરથી કેવું લાગે છે નીચે. નીચે તો આ જોયેલું જ છે ને આપણે એરિયા. અહીંયા આવે અહીં ફોરેનર્સ ને બધા બી ફરવા વધારે પડતા બહુ આવતા હોય છે. આ એરિયા બી અહીંયા નીચે જશે. હાય ગાઈસ, આજના બ્લોગમાં બસ આટલું જ હતું. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હોય. વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ અને શેર કરો. અને ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરીને ઓન કરી દો, કેમ કે હું જ્યારે બી નવો બ્લોગ નાખું ને તો તમને લોકોને સૌથી પહેલાં જોવા મળે એના માટે. અને ઇન્સ્ટાગ્રામ ઉપર મને ફોલો ના કરતા હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી દો. લિંક અહીંયા આવતી છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખી દે. બાકી મળીએ એક નવા, પણ ત્યાં સુધી બાય બધા.